નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા આ નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે એક અલગ જ પ્રકારનો વિડીયો લઈને આવ્યા છીએ। આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો એ માટે આધાર કાર્ડની જરૂર પડે છે। તો મિત્રો, આપણી પાસે આધાર કાર્ડ હોય નહીં અને આપણે જો આધાર કાર્ડની તાત્કાલિક જરૂર પડે તો આપણે તેને કેવી રીતે મેળવી શકીએ છીએ તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું। તો મિત્રો, આપણે આપણું આધાર કાર્ડ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી શકીએ છીએ। તો આ આપણું આધાર કાર્ડ આપણે કેવી રીતે ડાઉનલોડ કરીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો આ વિડીયોમાં આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર જતા રહીશું। તો ચાલો મારી સાથે જોડાઈ જાઓ અને આ વિડીયો પૂરેપૂરો જોજો। તો મિત્રો, ફાઇનલી આપણે આપણા મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર આવી ગયા છે, જ્યાં આપણે ગૂગલ ક્રોમ ખોલીશું। ગૂગલ ક્રોમમાં ટાઈપ કરીશું uidai.gov.in અને સર્ચ કરીશું। સર્ચ કરતાની સાથે જ બીજું એક પેજ ઓપન થશે, જેમાં અલગ અલગ લેંગ્વેજો લખેલી હશે। તમે કોઈ પણ લેંગ્વેજ એક સિલેક્ટ કરી શકો છો। આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરી દીધી છે। હવે આ વિડીયોમાં બીજું પેજ ખુલે છે, એમાં નીચે આવીશું, જ્યાં આધાર અપડેટ, ગેટ આધાર એવું લખેલું હશે। ગેટ આધારમાં ડાઉનલોડ આધાર એવું લખેલું હશે, જ્યાં આપણે ડાઉનલોડ આધાર પર ક્લિક કરીશું। ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરતાની સાથે જ બીજું એક પેજ ઓપન થશે, જ્યાં એન્ટર આધાર નંબર લખેલો હશે। ત્યાં આપણે એન્ટર આધાર નંબર લખેલો છે, ત્યાં આપણે આપણા આધાર કાર્ડ નંબર લખીશું। તો મિત્રો, આપણે આપણા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લીધો છે, જેમાં નીચે એક કોડ આપેલો છે, તે કોડ આપણે નાખીશું। આ કોડ નાખતાની સાથે જ સેન્ડ ટુ ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે। તો મિત્રો, આપણા મોબાઈલમાં આ ઓટીપી પડી ગયો છે। આ ઓટીપી આપણે એન્ટર ધ ઓટીપી લખેલું છે, ત્યાં ઓટીપી નાખીશું। ત્યાર પછી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરતાની સાથે જ આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો ફાઇનલી આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે। મિત્રો, આપણું આધાર કાર્ડ ઓપન કરતાં પહેલાં તેમાં એક પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે, જે 8 આંકડાનો રહેશે। તો મિત્રો, એ પાસવર્ડ કઈ રીતે ટાઈપ કરવો તેનું ખાસ ધ્યાન રાખવું પડશે। એના વગર આપણું આધાર કાર્ડ ઓપન નહીં થઈ શકે। તો મિત્રો, તમારા જો સરનેમ હોય તો તેના 4 અક્ષર અથવા તો તમારા નામના 4 અક્ષર અને તમારી બર્થ ડેટ, ઉદાહરણ તરીકે 1998 હોય તો 1998 નાખી અને તમે આ ઓપન કરી શકો છો। એના વગર આ ઓપન થઈ શકશે નહીં। આ પાસવર્ડ નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તો જ તમે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલમાં ઓપન કરી શકશો। તો આપણે અહીંયા 4 ને 4 8 આંકડાનો પાસવર્ડ નાખી દઈશું। ધારો કે મારી સરનેમ ડાભી છે, તો હું ડાભ 1997 નાખી અને મારું આધાર કાર્ડ ઓપન કર્યું। તમે જોઈ શકો છો, આપણું આધાર કાર્ડ ઓપન થઈ ગયું છે। જો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક તથા શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।